પપ્પા સવારમાં યોગામાં ગયા હતા તો ત્યાંથી આવતા હતા ને રિટર્ન તો અમારી માટે મસ્ત મજાના મેંદુ વડા લેતા આવ્યા છે. મારી ઘરવાળીને મારી ધર્મપત્નીને વડા સંભાર આપો એટલે બીજું કાંઈ ન સલાડ તમે આજે આપણું ફેવરિટ સબ્જી બનેલું છે ભીંડા. જમવા માટે રેડી. આખો ભીંડો નહીં, ગોળ ભીંડો અને ફૂલ લસણ નાખ. સરસ મજાનો જો માતાજીનો થાળ. તો આજે જમવામાં છે આપણે તિખારી રોટલો, પછી ભીંડાનું શાક, રોટલી, છાશ, દાળ, બધું મિક્સમાં, દાળ ભાત બધું મિક્સમાં છે. તો જો મસ્ત મજાના પીઝા પુડલા બનાવ્યા છે. આમાં મમ્મીએ રોટલી, પછી બેટર પુડલાનું અને સાથે સાથે કેપ્સિકમ પ્લસ ગાજર પ્લસ ઓનિયન બધું મિક્સ કર્યું છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અમે આવી ગયા છીએ કોફી પીવા માટે મસ્ત મજાની, અને અત્યારે થયા છે અરાઉન્ડ 7:30 જેવું. મમ્મી ગઈ હતી યોગામાં. ચાનું તો હજી કાર્યદર સૂતી હશે, એનો કાંઈ મેસેજ ફોન કાંઈ છે નહીં. રાત્રે બી વહેલી સૂઈ ગઈ હશે એવું લાગ્યું, કેમ કે મેં ફોન મેસેજ કર્યો ને તો રિપ્લાય નહોતો આપ્યો એમ, એટલે વહેલી સૂઈ ગઈ હશે એવું છે. એટલું બધું તમે કામ કરાવો છો અહીંયા એમ છે ત્યારે ઊંઘવાની આશિક છે. હા, ઊંઘવાની આશિક છે. તો ભલે કામ તો કાંતામાંથી આવે છે ને, તમને છે ને બધી એને હું ઊંઘવાની આશિક છે. અને પાછો કેવું ગઈકાલ નહોતી કહેતી કે સવારથી જ નબળાઈ લાગવા માંડી હતી. એટલે મીન્સ કેવું કે શું છે મારે ત્યાં નહીં એમ નહીં, એને કેવું કે ભાઈ ઘરે તો જાઓ ને એટલે હુવાનું જ સુવાનું એવું. એ જ નારી ચોકડી પહોંચ્યો ને ત્યાં એના ઊંઘ આવવા માંડે એવું છે એનું કામકાજ. તમે કોફી પીએ છો? એવું થાય છે કે એ લોકોને ઉઠવાની આદત ન હોય, રાત્રે વેલા સુઈ જવાની આદત હોય, અને એટલે 10 વાગે સુઈ જાય. પછી કેવું કે સવારમાં એ લોકોને કેવું હતું 8 વાગે તો જવાનું જોઈએ, એટલે 7 વાગે જાગે, 7:30 જાગે. અને આમ તો એ આપડા કરતા વધારે પ્રવૃત્તિમય રહેતી હતી. અહીંયા કરતા 8 થી 8 રાતના, સવારના 8 થી રાતના 8. પણ માનસિક થોડુંક એવું હોય ને કે મારે સુવું છે, સુવાતું નથી એમ. એ રીતે માનસિક ટેન્શન હોય ને, ટેન્શન હોય કે આ બાકી રહી ગયું, નામ થયું ને એવી રીતે, એટલા માટે એવું છે. ચાલો મસ્ત મજાની કોફી એન્જોય કર અઠવાડિયું, પછી તો પાછું જાગવાનું છે. એમ તો ચાલો મસ્ત મજાની કોફી પીવા, અને આપણે મળીએ શાવર લઈને પછી. પપ્પા સવારમાં યોગામાં ગયા હતા તો ત્યાંથી આવતા હતા ને રિટર્ન તો અમારી માટે મસ્ત મજાના મેંદુ વડા લેતા આવ્યા છે. મારી ઘરવાળીને મારી ધર્મપત્નીને વડા સંભાર આપો એટલે બીજું કાંઈ ન જાનવીને એવા ભાવે, પણ જાનવી આજ નથી. આજ તો ગમે એટલો મારી ઉપર મગજ ગયો, વડા સંભાર ખવડાવી દો એટલે બધું શું. અમે છે ને આવી રીતે કટ કરીને જમીએ, કેમ કે પછી કેવું થાય કે પછી જે ઓલું આપણે સંભાર એડ કરી દીધો હોય ને તો કટ થાય નહીં સ્પૂનથી, એટલે પહેલા જ આવી રીતે સીઝર્સથી કટ કરીને પછી મસ્ત મજાનો સંભાર એડ કરી દેજો. આવી રીતે ટ્રાય કરજો, ગાંધીનગરની ટેકનિક છે. એકવાર આવી રીતે ટ્રાય કરજો. ચહલમાં યુપીએસસી ના ક્લાસીસ કરવા માટે ગયો તો ત્યારે એને આનાથી જ બધું કેમ કે ગાંધીનગરમાં છે ને ફૂડના બહુ મોટા ઇશ્યુઝ છે, મેજર ઇશ્યુઝ છે. અને મોર્નિંગમાં નાસ્તો બી એવો સારો ન મળે, તો ત્યાં ઇન્ફોસિટી પાસે છે ને મસ્ત મજાના મેંદુ વડા મળતા હોય, તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ ત્યાં થઈ જાય અમારે. ઘણી વાર તો આફ્ટરનૂનમાં બી અમે જઈએ, કેમ કે ગુજરાતી ફૂડ બી બહુ સારું નથી મળતું ત્યાં. મસ્ત છે, સ્મેલ એકદમ જોરદાર આવે છે. વાહ. હેલો ગાઈસ, આપણે આવી ગયા છે કિચનમાં રસોઈ બનાવવા. આમ તો બનાવી નાખી છે મેં, હવે થાળ તૈયાર કરીએ છીએ માતાજીનો, અને પછી જમવા બેસવાનું છે. રસોઈમાં મેં આજે શું બનાવ્યું છે તમને બતાવું. મારી માટે ને મીત માટે બાજરાનો રોટલો, ભીંડાનું શાક, ભાત, દાળ, છાશ, સલાડ. તમે ફેવરિટ સબ્જી બનેલું છે ભીંડા. જમવા માટે રેડી. આખો ભીંડો નહીં, ગોળ ભીંડો અને ફૂલ લસણ નાખ. સરસ મજાનો જો માતાજીનો થાળ ઉપર ધરાવીને અમે લઈ આવ્યા છીએ. અમારે ડેઈલીનો નિત્યક્રમ છે
ઈદ પ્રસાદી જમવાની. જમવાનું માતાજીને ધરાવી પછી હા અમારે બધાને તમે શું હવે દહીંની તીખારી બનાવો છો? હવે થોડુંક કેમ કે મારી માટે આજે મેં શાક નથી બાકી દૂધીનું શાક જમું છું હમ. પણ હવે પાછું મારું ડાયટ પ્લાન ચાલુ કરવો પડશે ઠીક, એટલે હા, હા. હું આજે દહીંની તીખારી બનાવી હમ. ઓકે, બનાવો સરસ મજાની દહીંની તીખારી, અમે થોડી જમશું. ઓકે તો જો આપણે આવી ગયા છીએ ઓફિસથી ઘરે, અને ઘરે આવીને ફૂલ ભૂખ લાગી છે. અરાઉન્ડ 2 સવા 2 જેવું થઈ ગયું છે. એટલે આપણે જમવાનો પ્લાન છે કે મસ્ત મજાનું જમી લઈએ. તો આજે જમવામાં છે આપણે તીખારી, રોટલો, પછી ભીંડાનું શાક, રોટલી, છાશ, દાળ, બધું મિક્સમાં, દાળ ભાત બધું મિક્સમાં છે. અને મમ્મીએ જો એ લોકોનો બ્લેન્કેટ સૂક્યો હતો તે કલેક્ટ કરી લીધો છે. એટલે ફૂલ ભૂખ છે એટલે આપણે બ્લોગને બહુ લાંબો ખેંચવો નથી. અમે તો જલ્દીથી લીધો જ જમી છે લઈએ. અમારો બ્લોગ તો પહેલા જોયો જ હશે તમે હા એ તો જોયો જ હશે. આને હવે થોડો શોર્ટ કરીને હું જલ્દી જમી લઉં. જલ્દી ફટાફટ જમી જાનવી વગરનું જમવાનું જ પણ થોડુંક ભૂખ લાગી એટલે ફટાફટ જમાઈ જશે. જાનવી બેને 1 વાગે જમી ના ના ક્યાં 12:30 12:30 જમી લીધું હોય. 12:30 અમે 1 વાગે બેઠા એવું છે. તો ચાલો જમી લઈએ. તો જો આપણે બેસી ગયા છીએ અત્યારે કોફી પીવા માટે, અને સાથે સાથે પપ્પા છે ને આજે મોર્નિંગમાં કંઈક યુનિક પ્રકારની ઓલી લાવ્યા છે, બાલાજીની વેફર લાવ્યા છે એક સાથે જાજીપતી. એ અમે ટ્રાય કરીએ છીએ અને ટેસ્ટ કરીએ છીએ કે કેવું લાગે છે. તો પપ્પા ત્યાં બીજી કઈ કઈ હતી? એક મસાલા. અચ્છા, ઓલી હશે ટમેટા છે, ટમેટો ટેંગી ટમેટો ઈ હશે. તો કોફી પીને પછી પ્લાન છે કે થોડી ઘણી વેફર ચાખીએ અને પછી જતા રહીએ ઓફિસે. તો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે છીએ કિચનમાં, અને મમ્મીએ આજે કંઈક નવી અને યુનિક વસ્તુ બનાવી છે. હવે હું તમને બતાવું કે શું છે, અને પહેલા એક્સપ્લેન કરશે મમ્મી કે શું બનાવ્યું, શું કરામત પીઝા કરી. પુડલા બનાવ્યા છે મેં, રોટલી અને આ બધું પુડલાનું બેટર ઈ બંને મૂકીને અંદર વચ્ચે એક રોટલી મૂકીને પીઝા પુડલા બનાવ્યા છે. બતાવો. લો તમને બતાવું. તો જો મસ્ત મજાના પીઝા પુડલા બનાવ્યા છે. આમાં મમ્મીએ રોટલી, પછી બેટર પુડલાનું, અને સાથે સાથે કેપ્સિકમ પ્લસ ગાજર પ્લસ ઓનિયન બધું મિક્સ કર્યું છે. પછી ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું મમ્મી તને આનું? ઇન્સ્ટાગ્રામ માંથી જોઈને. મી તો અમારે એવું કે અખતરા નહીં કરતી મમ્મી. હા એમ, પણ અમે સુધરીએ જ નહીં કા. અખતરો નો કહેવાય, આ તો આપણે એક વેરાયટી બનાવી છે. વેરાયટી નો કહેવાય, અને અખતરો જ કહેવાય. બાને પૂછી જો કેવા લાગ્યા. ચાલો બાને પૂછીએ આપણે કે બાને ભાવ્યા કે જયમાં નહોતા. દાદા જયમાં બે જયમાં. ચાલો બાને પૂછીએ. બા કેવાક બન્યા છે? બહુ મસ્ત મસ્ત બન્યા જ ને? ભાવ્યા તમને? ભાઈ સાચું સાચું કે ખોટું ખોટું? સાચું 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 ભાવ્યા હે ને? અને દાદા ભી બેસી ગયા છે જમવા. હા દાદા અડધો જમી ગયા ને કે નથી જમ્યા? હા ઘણો બધો જમી ગયા, 2 જ પીસ પડ્યા તો છે. પછી ઘણો બધો જમી લીધો દાદાને મસ્ત પીઝા બહુ ભાવે કા? ભાવ્યું તમને? હે દાદા સારો બન્યો છે? મજા આવે એવો, ભાવે એવો બન્યો છે? હે તો મસ્ત મજાનો. પાછા સોસ ની સાથે જમે દાદા, કેચઅપ ની સાથે. બા હવે ઉભા થઈ ગયા પાણી લેવા માટે, અને આ સાઈડ જો આપણે હવે રેડી થઈ ગયો ની બતાવી. રેડી થઈ જો આવી રીતે બની જાય છે. બન્યા પછી આવો લાગે છે મસ્ત. હવે આની ઉપર કટર થી કટ કરી અને પછી આપણે સોસ ઓલો કરશું. હમણાં ગાર્નિશ કરીને તમને બતાવશું. વાહ મસ્ત મજાનું ગાર્નિશિંગ થઈ જાય. પછી એમ કે શું કહેવાય, Healthy. Healthy. હેલ્ધી અને પ્રોટીન યુક્ત મસ્ત મજાનો જમવાનું ગણો કે નાસ્તો ગણો. હું રોટલી નહીં મૂકું કેમ કે હું નથી ઘઉં જમતી, એટલે મેં ઘઉં બંધ કરી દીધા છે. પાછળ ડાયટ પ્લાન ચાલુ કર્યો છે એટલે હું રોટલી વગરનું કરીશ મારું. બરોબર. બ્રેડ મૂકીને પણ બની શકે અને રોટલીમાં પણ થઈ શકે. આમાં અંદર આપણે કાલે દૂધી નાખી હતી ને, આજે આપણે બટેટું છીણીને નાખ્યું છે. અચ્છા. અને બાકી બધો મસાલો, ઓરેગાના, ચીલી ફ્લેક્સ બધું આમાં એડ કર્યું છે. તો આપણે જમી કાઢીને જશું ગરબામાં. આજે બી જવાનું. હા જઈશ ગરબામાં. હા જશું બોલાઈ જાય છે. પણ હું જઈશ એવું કહેવાય છે. અઠવાડિયું હું જઈશ પછી અમે જશું. પછી જશું. વીક કાઢવાનું છે જાનવી વગરનું, અને એ બી કંટાળી છે ત્યાં, એવું ગઈકાલ કહેતી હતી કા. મીન્સ ફ્રેન્ડ સર્કલ નથી. હા ટાઈમ નથી જતો. એટલે ઇન ધ સેન્સ
કંટાળી એટલા માટે કે ફ્રેન્ડ સર્કલ નથી અને આખો દિવસ અત્યારે કોઈ ફ્રેન્ડ હા. નથી, ક્લાસીસ નથી, સ્કૂલ નથી, કેમ કે ત્યાં સતત વર્કમાં રહેતી હતી. તે બધું 8 થી અત્યારે 8 નું વર્ક ચાલુ હતું. મેં સવારે કીધું ને તમને, મિતની સાથે વાત કરતી હતી ને કે 8 થી 8 વર્ક કરતી હતી. હા. એટલે અત્યારે ઈ સાવ ફ્રી ટાઈમ માં હોય છે ઘરે, એટલે થોડોક ટાઈમ નો છે. ટાઈમ પાસ નથી થતો તો અમે એને કહીએ કે ભાઈ તો ફોન જો. આજ તો જો કે ક્લાસીસ માં ગઈ હતી. એના મમ્મી પપ્પાને એવું થાય ને કે અહીંયા આવીને રોકાય કે એટલે થોડા દિવસ એમ કે રોકાય તો એને સારું લાગે એના પપ્પાને. જેમ કે હું જતી હતી તો મારા પપ્પાને બહુ ગમતું હતું. એટલે મને એવું લાગે કે જાનવી પણ જાય, જીતુભાઈ ની સાથે રહે, મીનાબેન ની સાથે રહે, જીતુભાઈ ને બધું મસ્ત મસ્ત બનાવીને જમાડે, સરસ મજાનું. કેમ કે ઈ પણ મારા પપ્પાની જેમ શોખીન છે જમવાના. એને પણ લિસ્ટ બનાવ્યું છે કે જાનવી આવે તો આ બનાવે, જાનવી આવે તો આ બનાવે, એવું બધું. સવારના પોરમાં તો ધ્રુવ ને હાયકો. કામ શું કામ? એમાં એવું થયું કે ધ્રુવ છે ને એના ફ્રેન્ડ ની 2 વ્હીલ યુઝ કરે, બાઇક યુઝ કરતો હતો. તો પાલીતાણા અપડાઉન કરતો ને ત્યારે ધ્રુવ એટલે મારો સાળો, તે અપડાઉન કરવા માટે બાઇક યુઝ કરતો હતો ખેંગારની, એના બેસ્ટ ફ્રેન્ડ ની. તો હવે અપડાઉન તો કરતો નથી, એનો શિફ્ટિંગ થઈ ગયું, ગાડીધર જ છે બધું જોબ ને એવું. તો હજી ગાડી એને પાછી નથી આપી. અને આ લોકોએ કેવું કર્યું કે મારા સસરાની જે બાઇક હતી ઈ મૂકી દીધી અને જાનવીની પ્લેઝર હતી ઈ મૂકી દીધી. હવે 2 જણા ઓલા ખેંગારની બાઇક ચલાવે. તો પછી જાનવી આ કહેતી કેમ કે અમારા ઘરનું જાનવી પાણી પી ગઈ છે, એટલે જાનવીને એવું થઈ જાય કે આપણે કોઈનું શું કામ યુઝ કરવું. અમારા ઘરનો નિયમ છે, આપણું હોય ત્યાં સુધી આપણું, ન હોય તો ચલાવી લેવાનું, બને ત્યાં સુધી કોઈનું કાંઈ ઉપયોગમાં લેવું નહીં. એટલે સવારમાં ઓલો સૂતો હતો ને ત્યાં જ એને ઉપાડી લીધો કે આજે છાનો માનો ગમે એમ કરીને તો એને બાઇક પાછી પહોંચાડી દે. અને આજે બાઇક છે, બાઇક અને એક્ટિવા ઓલો પ્લેસર, એ બંને જો બગડી ગયું હોય તો શરૂ કરાવી નાખો. આજના દિવસમાં ખેંગાર ને એની બાઇક મળી જવી જોઈએ. બરાબર છે. હવે હું ખૂબ ખુશ છું, 6 મહિનામાં મારા ઘરનું પાણી પી અને એને થોડું કેટલું એનામાં, જોકે બરાબર જ છે, બધી રીતે બરાબર છે, કઈ કેવું પડે એમ જ નથી. પણ ઈ એના મેં ઓલું આવ્યું, મને બહુ ગમ્યું, ખૂબ ગમ્યું. એના પપ્પાને કહેશું તો એ તો ખૂબ મારા કરતા વધારે રાજી થશે. એટલે સવારમાં પોરમાં સાળા સાહેબ ની હાકલપટ્ટી થઈ ગઈ છે. એને કે વ્લોગ લેવાનો હતો. મિતભાઈ ઘઉં નથી જમતા એટલે એની માટે આ એવી રીતે બનાવ્યું છે. ઘઉં વગરનો એવું છે. ઇન્સ્ટાગ્રામ માં જોયું હતું એટલે મારે એકાદી 2 તો બનાવવા પડે. જોયું એટલે એક્સપેરિમેન્ટ તો કરવા જ પડે અમારે. પછી સારા થાય ખરાબ થાય, સારા કાંઈ નહીં. અમે આ એક એક્સપેરિમેન્ટ સારો થયો, બાકી બધા ભગાત થતા હોય. હા, એ તો એવું જ હોય ને, જૂનું જાણીતું કરી ઈ જ સારું થાય આપણું. આ એક એક્સપેરિમેન્ટ સક્સેસફુલ તો પડે ને, નવું બધું બધાને જમાડવું પડે. કાલ સવારે નાના બાળકો આવે તો આપણે એને નાસ્તામાં પીઝા આપણે બાકી લાવીને દેવાય, એની કરતા આવું બધું સારું છે ને. હા, સારું. ચાલો, હવે મારો હેન્ડ બહુ દુખે છે, બહુ પેઇન કરે છે, તો મૂકી દો અને ડાયરેક્ટ જમતી વખતે આપણે મળશું. તો જો હવે આટલા બધા વખાણ કર્યા પછી આપણે બાઇટ લઈએ છીએ હવે નવા એક્સપેરિમેન્ટનું, જે ઇન્સ્ટાગ્રામમાં જોઈને કરવામાં આવ્યું છે આપણી ઉપર. જોઈએ કે એક્સપેરિમેન્ટ સક્સેસફુલ છે કે સક્સેસફુલ નથી. જો આવું લાગે, પીઝા જેવું જ લાગે પણ છે પૂડલું જ તે. ના, સરસ લાગ્યો, ઇટેબલ છે, મજા આવે એવું છે. હા, સ્પેશિયલ બનાવવા જાવ ને એમાં ભગા થાય. એની કરતા આવી રીતે સપોઝ પુડલાનું બેટર પીડ્યું હોય તો તમે આ બનાવ્યું તે. અચ્છા, આજે અમને ગઈકાલે બહુ ભાવ્યા ને એટલે આજે અમે ફરીવાર બનાવ્યું. તે દિવસને જેવું નથી કર્યું. ના, એ વખતે તમે વખાણ કર્યા હતા તારા, તે એમ કીધું કે ન પડ્યું હતું એ યુઝ કર્યું. તો પછી તો સરસ એવા છે. એટલે તમારા મમ્મીને કે જો વિમેન્સ જોતા હોય તો તમે કોઈક વાર ટ્રાય કરજો. બહુ ઈઝી છે અને નાસ્તામાં ચાલે, જમવામાં ચાલે, એવું મસ્ત મજાનું છે. ટ્રાય કરવા જેવું છે. હા મમ્મી, એકવાર ટ્રાય કરજો. પુડલાનું છે અને પીઝા જેવું લાગે તમને. ઓરેગાનો ચીલી ફ્લેક્સ ને બધું એડ કર્યું હોય ને આપણે, એટલે મજા આવે. ચાલો જમી લઈએ શાંતિથી અને પછી જતા રહીએ બાબા. તો જો આપણે મસ્ત મજાના ગરબા રમીને ફૂલ થાકી કાઢવીને પેટમાં દુખો આવ્યું ત્યાં સુધી રમીને આવી ગયા છીએ ઘરે. અને હવે મસ્ત મજાનો સુઈ જવાનો પ્લાન છે, કેમ કે એટલા બધા થાકી ગયા છીએ. અને બીજી વસ્તુ કે મમ્મી પપ્પા બી બહાર ગયા છે, જાનવી બી નથી, અને એકલા કંટાળો આવે છે. એટલે વહેલા સુઈ જવું છે. સિરીઝ જોવાનો પ્લાન હતો, એક નવી સ્ટાર્ટ કરી છે હમણાંથી, તે આઉટસાઇડર કરીને.
બહુ સારી એવી સિરીઝ છે અને સસ્પેન્સ વાળી છે આખી. ક્રાઇમ થ્રિલર કહેવાય એવું એવી સિરીઝ છે. તો જે લોકો સિરીઝના ફેન હોય હોલિવૂડની છે, સારી છે, જોવા જેવી છે. અને જે લોકો અત્યાર સુધી જોતા હોય આપણા વ્લોગ્સ, તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ ન કર્યો હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દો. તમે લાઈક ન કર્યો હોય વ્લોગ અમારો તો લાઈક કરી દો. બીજી વસ્તુ કે લાઈક કરો, એની સાથે કમેન્ટ કરો કે તમને શું મજા આવે છે અમારા વ્લોગ્સ જોઈને, કેવા લાગે છે, કેવા નહીં. ખરાબ લાગતા હોય, ગમતા ન હોય, કાંઈ ચેન્જીસ કરવા જેવું હોય તે બી કહી શકો છો. તો અમે વિચારશું કે ચેન્જ કરવા જેવો છે કે નહીં એમ. અને કમેન્ટ કર્યા પછી તરત હાઇપનું ઓપ્શન આવશે, તો એ હાઇપ ઉપર જરૂર ક્લિક કરજો. એનાથી એવું છે કે હાઇપ કરવાથી છે ને અત્યારે નવી સિસ્ટમ સ્ટાર્ટ થઈ છે યુટ્યુબમાં, કે અગર તમે એક જણા હાઇપ કરશો ને તો અમારા વિડીયોઝ છે ને એ 4 થી 5 જણાને બતાવશે. તો જો તમે એવું ઈચ્છતા હોય કે અમારા વિડીયોઝમાં જોઈને તમે જે મનોરંજન લ્યો છો તે બીજાને બી એન્ટરટેનમેન્ટ મળે, તો એના માટે હાઇપ કરવું જરૂરી છે. જે વસ્તુ પહેલાં લાઇક કરતી હતી ને એ વસ્તુ હવે હાઇપ કરે છે. લાઇક તો કરે જ છે, લાઇક કરશો ને એટલે 2-3 જણાને બીજાને બતાવશે. હાઇપ કરશો ને એટલે એ 5-6 જણાને બતાવશે, અલગ અલગ સજેશનમાં આવશે કે જો આ લોકોએ હાઇપ કર્યો છે તો તમે જોવો. એક નવી વસ્તુ છે, કરવા જેવી છે અને અમારી માટે સપોર્ટિવ છે, તો એ કરો. અને બાકી તો તમે તમારા ગ્રુપમાં શેર કરો જ છો, મને વિશ્વાસ છે તમારી ઉપર. એટલે જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર્સ આપણે કરવાના છે, અત્યારનો ટાર્ગેટ એ છે. પછી ધીરે ધીરે કરતાં આપણે ટાર્ગેટ વધારતા જશું, પણ ફર્સ્ટ ટાર્ગેટ આપણો છે 1000 સબસ્ક્રાઈબર્સ. 1000 સબસ્ક્રાઈબર થશે એટલે જાનવી આવી જાય, 1000 સબસ્ક્રાઈબર્સ થઈ જાય એટલે આપણે 2 વસ્તુ નક્કી કરી છે. પહેલું તો કે હોમ ટૂર કરવાનું છે. કેટલા લોકો એવું ઈચ્છે છે કે આપણું જે ઘર છે એ તમને બતાવીએ, ઘરના નેમ્સનું મિનિંગ, મીન્સ અમે રૂમ્સને જે નેમ આપ્યા છે પદ્મ શ્રીપુરમ, કન્યાકુમારી, દ્વારિકા, તિરુવનંતપુરમ, એવા બધા અલગ અલગ ડિફરન્ટ નેમ્સ આપ્યા છે. તેની પાછળનો લોજિક શું છે એ જાણવું છે લોકોને, હોમ ટૂર કરવી છે. અને બીજી વસ્તુ કે થેન્ક યુ વ્લોગ શૂટ કરવાનો છે 1000 સબસ્ક્રાઈબર્સ થઈ જાય અને જાનવી આવી જાય એટલે. કેમ કે પ્લાનિંગ એવો હતો કે 1000 થાય એટલે તરત કરી દઈશું, પણ જાનુ અત્યારે ગઈ છે ગારિયાધાર, તમને લોકોને ખ્યાલ જ છે. તેની આવવાની તો વેઇટ કરવો પડશે ને, હું એકલો કરીશ તો એ તો કેવું લાગશે. જાનુને જોવી હોય ને તમને લોકોને કે ભાઈ એ થેન્ક યુ બોલે તો કેવું લાગે છે તમને, તેવો પ્લાન છે આપણો. એટલે જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર્સ કરી દો. પછી આપણે નવો ટાર્ગેટ રાખશું, અલગ વસ્તુ કરશું અને નવા વસ્તુ સાથે આવશું આપણે. મીન્સ અમે પ્લાનિંગ કર્યું છે અમુક ચેન્જીસ કરવાનું, એ 1000 કમ્પ્લીટ થઈ જાય ને પછી ચેન્જીસ કરવા છે. એટલે આપણે એલ્ગોરિધમ જે સ્ટક થઈ ગયું છે એને મૂવ ઓન કરવું છે, એટલા માટે. તો જલ્દીથી જલ્દી 1000 કરી દો. નાનો એવો સપોર્ટ કરવાનો છે. હવે આપણે સાવ ક્લોઝ છીએ, સાવ એટલે સાવ, આટલા જ દૂર છીએ આપણે હવે. એટલે જલ્દી તમે સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર ને જરૂર શેર કરો. કેમ કે અમને ખબર છે કે તમે અમારા સાથે કેટલી બધી લાગણીથી જોડાયેલા છો. તો એ લાગણી જરાક એવી વધારે બતાવી દો એટલે અમારે સબસ્ક્રાઈબર્સ થઈ જાય, ચેનલ મોનેટાઈઝ થઈ જાય. 1 વર્ષ નહીં પણ અમે જે 6 મહિનાથી મહેનત કરતા આવ્યા છીએ, 5-6 મહિનાથી, એનું નાનું એવું ફળ માંગીએ છીએ તમારી પાસેથી. સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને હાઈપ. તો જલ્દી કરી દો. ત્યાં સુધી આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તમે બી મોડે સુધી જોતા હો તો જલ્દી સૂઈ જાઓ અને મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થિંક પોઝિટિવ, સ્ટે પોઝિટિવ.